પધારો જયરાજભાઈ. આયા મારા પરમ સ્નેહી મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિર આવ્યા છે. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો. પધારો જયરાજભાઈ. आइए आइए, हम आपका इंतजार करते थे यार. આ વાવડી ભાંગવાની જરૂર એટલા માટે પડી કે સાલા ખદડા ગામમાં જતા. હવે પહેલા તો ત્યાંથી શરૂઆત કરવી પડે ને. અને ગાયકવાડના બધા હાથ માથે રહી ગયેલા ડોહા કાકા ઉપર. ડોહા કાકાને ખબર નહીં કે ડોહા કાકાને એમ કે બધું આમ જ હાલતું હશે. ડોહા કાકા કે ગમે ત્યાં હાલી જ જવું છે, ગમે ત્યાં થોડું હાલી જવાય યાર. આજનું ટાણું છે. હવે થોડી વાર બધા પૈસા તમારી આગળ રહેવા દો, પછી તમારે માલ હે તો મોહબ્બત હે યાર. અને આ તો ભગવાન કણભાઈ માની એવડી કોળંબાઈ બેઠી કમળાઈની એટલી દયા છે તમારા ઉપર. આ ક્યાં કઈ ઘટે છે યાર. પછી આમ હવારે મીડિયમ નો આવે ચાલુ આટલા પૈસા એવા એકચ્યુઅલી ક્યાંથી એમ. પણ હું પ્રસંગ તમને પેલા સંભળાવી દો, પછી એક નાની વાત 5-15 મિનિટની કહી પછી મારે ગીત જે તમારી સામે ગાવું છે ગાયથી ગાવા આપને રાહડા ગીતો જે તમને ગમે છે. પણ હાજનું ટાણું થઈ ગયેલું અને ધીરે 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 ફુરદાદો રંદાદેના ઓઢે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. પણ કેવી રીતે ઉદયભાઈ? પાંખું પરવારી પંખીડા અને અગણિત કરતા અવાજ, ત્યાં તો માળે ને હાલ્યા મલકતા આજ મહેર બેઠા મહારાજ. હાથ પડી ગઈ. જે વગડાની માલકોર ગાયું હતી એ પોતાના ગામના ગોંદરા સામે ડોટું મડી કાઢવા. આ બાજુ પંખી ધીરા 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 ઉડતા 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 પોતાના માળા ગોતવા મંડ્યાના. પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, ત્યાં તો માળા હાલ્યા મલકતા મહેર બેઠા મહારાજ. ભમક જાલર ભાંગની પ્રેમાળ કાને જ્યાં પડી ઉર ને હિયા અનુ સગી થનક થનક થનથની. અરે મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સંધ્યા નાવતી સંધ્યાનું ટાણું થયું. એવી ટાણે એક હાંકડા એવા કેળામાં સાંભળજો આ ધરતીની અમીરાત કેવી છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કેવી આપણી આ ભૂમિ છે, ગુજરાત છે કેવું આપણું. પ્રસંગ સાંભળજો. આ હાંકડા કેળામાં આગળ પુરુષ હાલ્યો જાય અને પાછળ એક બે નાડાવાનો ફેર રાખી અને સડપ 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 કરતી એની અર્ધાંગના હાલી જાય. એક નાડાવાનો બે વચ્ચે ફેર હતો ને હાલતા 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 આ ગામથી ઓલે ગામ જવાનું. એક જમાનો એવો હતો, એક સમય એવો હતો કે આટલી મર્યાદા રાખતા હતા. ભાઈ હોય તો બેન આગળ હોય ને ભાઈ પાછળ હોય, પણ જો પતિ પત્ની હોય તો ભાઈ આગળ હોય અને બેન પાછળ હોય. આવું એક દાંપત્ય જીવન જીવવા વાળા હાંકડા ખેડામાં હાલ્યા જાય છે. અને હાંજ પડી ગયેલી, દી જવળજળ થઈ ગયેલો, હાથમાં ફાટેલ તૂટેલ મ્યાન વાળી તરવાર રહી ગયેલી. અને એક નાનું એવું ગામનું પાદર આવ્યું રામજી મંદિરના ઓટે, થોડોક ડાયરો બેઠેલો. એટલે એને કીધું બાપા રામ રામ. સામેથી અવાજ આવ્યો રામ રામ. ક્યાં જવું? તો કાંગેરુક જવું છે. પણ પાછળ આમ જ્યાં નજર કરી ઓલા બેન ને જોયા એટલે ડાયરામાંથી કોઈ સમુદ્ર માણા હતો એને કીધું બાપા ભલે આપણે આંખની ઓળખાણ નથી પણ રાત રોકાઈ જાવ તો વધારે સારું. કારણ કે આડા મારો ગાડા મારો કેળામાં ક્યાંક લૂંટારા ઉતરે, બીજા ત્રીજા ઉતરે તો રોકાઈ જાવ ને. અને ત્યારે ઓલે જવાબ એવો આપ્યો કે કાંડાના બળે ગામતરા કરવા નીકળ્યો છું, ઉપાધિ કરો માં. કાંડાના બળે નીકળ્યો છું. એટલે જેને પૂછ્યું તો એને એમ થઈ ગયું કે જવાબ બરોબર ન મળ્યો, પણ કાંઈ વાંધો નહીં. બાપા રામ રામ કે રામ રામ એમ કરીને હાલતા થઈ ગયા. ગામનું પાદર મેલી દીધું અને થોડાક જે આગળ હાલ્યા ત્યાં તો ઘૂઘરાનો અવાજ આવે છે. રાત સંધ્યા પૂરી થઈ ગઈ, અંધારું ધીરે 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 અંધારાના ઓળા ઉતરવા માંડ્યા. અને એવે ટાણે ઘૂઘરાનો અવાજ આવ્યો એટલે બેને આમ પાછું વળીને જોયું કોક આવતું એવું લાગે છે. પણ ત્યાં તો ડાબા હાથમાં કોથળો ખંભે રહી ગયેલો, જમણા હાથમાં ભાલો રહી ગયેલો અને ભાલા ઘૂઘરા બાંધેલા. એ જણાણ 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 ઘૂઘરિયું વાગતી આવે અને ઉતાવળો હાલ્યો આવે. મોડું ન થઈ જાય, મારે મોડું ન થઈ જાય. ઉતાવળા ભગે હાલતા 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 હાલ્યો આવે. અને આમ જામ નજર કરી પાછળ ત્યાં તો ભેટ ભેટાઈ માણા આવી ગયો. જય માતાજી કર્યા, જય માતાજી. ઓળખાણ કાઢી કયું ગામ? કે મારું સણોસરા ગામ. કે બાપા મારું સણોસરા છે. તો કે તો મારા પિયર ના તમે. કે હા તો ભાઈ થાવ એમ કરીને વાતું મંડ્યા કરવા કેળામાં હાલતા હાલતા. પણ આગળ એક નાડાવાનો ફેર હતો અને એને આમ જોયું એટલે કીધું કે હવે ઓળખાણ પૂરી થઈ ગઈ હોય તો હાલવા માંડો. અવાજ અને જે વાત હતી એમાં બહુ જાજો ફેર હતો, ટોન મળતો નતો એમાં. એટલે હાથમાં ડાબા હાથમાં કોથળો રહી ગયેલો, જમણા હાથમાં ભાલો હતો અને ટપાલી હતો. એ માણા ટપાલનો ઠેલો ખંભે હતો. આ ગામથી ઓલે ગામ ટપાલ ફુગાડવાની. અને એને ધીમા ડગલે ફેર ભાગવા માંડ્યો. બેન થી સેટું પડવા માંડ્યાનું
અને ધીરે 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 એક નાડાવાનો બે નાડાવાનો ફેર ભાગી લીધો, પણ ધીરે ધીરે અંધારાના ઓળા ઉતરતા આવે છે. પધારો જયરાજભાઈ. આયા મારા પરમ સ્નેહી મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિર આવ્યા છે. જોરદાર થાળીઓથી ને એકવાર વધાવી લેજો. પધારો जयराजभाई. आइए आइए, हम आपका ही इंतजार करते थे यार. પધારો. બધાય જે મહેમાનો, નિખિલભાઈ, બધાય જે મહેમાનો આવ્યા છે એનું ખૂબ અહીંથી આ કામળિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ વતી એમનું ખૂબ ખૂબ આયા ભવ્ય સ્વાગત છે. કારણ કે આમંત્રણને માન દઈને આવ્યા છે. આ બધા એમના માટે થોડી જગ્યાની વ્યવસ્થા કરી આપો, કારણ કે મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં, તમારી મેળ્યું નહીં મહાન આતું હાસુ હરઠિયો ભણે. પણ હવે વાત સાંભળજો. આ એ આગળ થોડાક હાલ્યા, આમલા ગામ આવ્યું અને એક નહીં બે નહીં ત્રણ ને લૂંટારા આડા ઉતર્યા. એટલે જે આગળ ફાટલ તૂટેલ મ્યાનવાળી તરવાર લઈને જેને ફાકો હતો કે કાંડાના બળે ગામતરા કરવા નીકળ્યો છું, એને તો પકડી લીધો, દોરડેથી બાંધી દીધો. અને ઓલી બેન જે હાલ્યા આવતા, એ બેન ને એટલું કીધું ગરેણા ઉતારી દો. તો ઉતારી દો ગરેણા. ગરેણા ઉતારવાની વાત કરીને એટલે બેન મંડી ગરેણા ઉતારવા. પણ ગરેણા ઉતારે ત્યાં સુધી નહીં, નજરમાં ફેર દેખાણો, આઈથી હાકલો કર્યો, ભાઈ એ ભાઈ. ઈ ભાઈ ભાઈ ના જ્યાં બે ત્રણ હાથ ભડકારા કર્યા. સાંભળજો, ક્યારેક લોહીના હગા છે ને એ છેટા વહી જાય. તેદી કોક આપણા બાવડા ચાલીને કે આપણી બાજુમાં ઉભા રહેવા વાળા હગા લોહીના ન ઉદય, પણ માથું દેવા તો પાછા ઉભા રહી જાય, ભલે હગું લોહીનું ન હોય. આ વાત મેઘાણીની પુરવાર કરે છે. લોહીના હગા હોય એ ટાણું આવે, કદાચ આખા ગયાના દાખલા હશે. પણ હું એમ કહું છું, ખાચો સંબંધ જેની યારે નિભાવ્યો હોય, ભલે તમારો લોહીનો હગો ન હોય તોય માથું દેવા અડધી રાતે ઉભો થઈ જાય. મેઘાણી આ વાત પુરવાર કરે છે. અને ભાઈ ભાઈ જ્યાં શબ્દ નીકળ્યો, ખાલી 1-2 મિનિટની, 5 મિનિટની, 15 મિનિટની મુલાકાત એક નાના એવા હાકડા કેળામાં થઈ ગયેલી. અને જ્યાં બેન નો શબ્દ, જ્યાં ભાઈ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને, ત્યાં તો ટપાલનો ઠેલો હતો, એનો ઘા કરી કોથળાનો અને ગડગડતી ડોટ મેલી કે મારી બેન બોલાવે છે. પણ આમ જ્યાં જોયું ત્યાં તો 1 2 3 4 5 નહીં 14 15 લૂંટારા આડા ફરેલા, હાથમાં તરવારું ગાળા છંડી થઈ ગયેલી. અને આંબલાના પાદરની માલકોરા ઘટના બની. આંબલા ગામના લૂંટારા એ પાદરમાં પૂગેલા અને આ બાજુ 14 બણા, આ બાજુ એકલો. હવે આવી વાત કરો ને એટલે બહુ જાજા ડિગ્રીઓ લીધેલા પાછો એવો સવાલ કરે, 14 જણામાં એક જણો થોડો એકચ્યુઅલી ટક્કર લઈ શકે. પણ એટલું યાદ રાખજો કે તમે સાચા હોય ને તો કુદરત તમારામાં બળ એટલું આપે છે, ક્યાંક શક્તિ તમારી ભેળી હાલે છે. આજ કોઈ બેન દીકરીની આબરૂનો સવાલ હતો. આજ હામાં 14 ને 1400 હોત તો એકલો લડી લેવાની તૈયારીમાં મેદાને ઉતર્યો, હાથમાં ભાલો રહી ગયેલો, ટપાલના ઠેલાનો ઘા કરી અને પડ્યો ઘમસાણમાં. પણ બાકા જીગ તરવારુની બોલવા મંડાણી. હાતકને માર્યા પણ માથે રૂવાડે તરવારના ઘા લાગી ગયેલા અને આતરડા બહાર નીકળી ગયા. અને પછી લૂંટારા તો ભાગી ગયા. પણ ઓલી બેન છે એ પોતાના ભાઈનું માથું ખોળામાં મૂકે. સાંભળજો, એક કેળામાં ખાલી મુલાકાત થયેલી, કોઈ સંબંધ નહોતો, લાગણીનો લોહીનો નહીં, લાગણીનો સંબંધ છે. કદાચ મારો ભાઈ છે, હું સણોસરાની છું, મારો ગામનો નાતો છે આ. અને ખાલી એક મુલાકાતમાં 2 5 15 મિનિટની મુલાકાતમાં પોતાનું ખોળું ખાલી કરીને બેન માટે આપી દીધું કેળામાં. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એમ કહેતા કે પછી ઓલાને તો બાંધી દીધો, ત્યાંથી છોડાયો, આવ્યો એ ફાટલ તૂટેલ જ્ઞાનવાળી તરવાર લઈને અને કીધું કે હાલો હવે, કે ક્યાં જવું છે, હવે આપણે આગળ હાલી, તાકી તમારે હાલવું હોય તો હાલો, હવે મારાથી નહીં હલાય. હવે તો મારો ભાઈ જે મેં જીભની માલેલી બેન કીધી અને મારા માટે જેને રસ્તામાં ખોળિયું આપી દીધું, ખાલી કરી દીધું, અને હવે હું એને મૂકી, એના મરદાને મૂકીને જો તમારા આડે કેડે હાલું ને તો મારો ધર્મ નો લાજે. એ કોઈ નહીં. ઝવેરચંદ મેઘાણી એમ કહેતા, ટપાલનો ઠેલો લઈને જવા વાળો જટાશંકર નામનો એક બ્રાહ્મણનો દીકરો, અને ઈ માર્ગમાં હાલતા 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 મુલાકાત થયેલી. જટો હલકારો જટો હલકારો જટો હલકારો મોડું થઈ જાય અને ઈ જટા હલકારા નામનો એ માણસ, અને તેદી ઈ જગદંબા જેવી દીકરી એનું માથું પોતાના ખોળામાં મૂકી અને સતી થઈ જાય. આજે ઈ કેડે ઈ પાદરમાં જઈને ઉભા રહ્યો, હજી ખાંભિયું જોવા મળે છે. આવી આ ધરતી છે. આપણી અમીરાત એટલી બધી છે કે તમે એક એક વાતું કરવા બેહો તો આવી રાતુની રાતું ટૂંકી પડે ને એવી આપણી વાતું છે આયા. હવે મેઘાણીની વાત મેં કરી એટલે મેઘાણીનો નાનો એવો પ્રસંગ મને યાદ આવ્યો, પછી મારી વાતને ગીત ઉપર લઈ જવાય છે. હવે ઝવેરચંદ મેઘાણી, રણજીતભાઈ પ્રભાશંકર પટણીને તમે વાંચો ક્યારે, તમે તો બધાને વાંચ્યા છે, પણ એક મેઘાણીના જીવનનો પ્રસંગ મને બહુ ગમે, તમને બહુ ગમશે. જયરાજભાઈ એને બહુ સારી વાત કરી. મેઘાણી વાતું લખવા જતા, ચોપડો પોતાનો ઠેલો ખંભે રાખી અને મેઘાણી ગામડે ગામડે ફરી, કોઈ હુતા પાળિયા જગાડે, દાતારની વાતું લખે, સુરવીરની વાતું લખે. એટલે મેઘાણી વ્યા જાય
પછી એના અર્ધાંગના હતા, એના ધર્મપત્ની હતા, એ ચાકડા ભરવાનું કામ કરતા. એના દીકરાને કઈક ખારું જમવું હોય તો એમ કે તારો બાપ અઠવાડિયે 15 દી આવે ને તે કઈક ખારું રાંધીને તને જમાડશું અમે, તારા બાપની રાહ તો જો. પૈસા હોય નહીં અને 15 દી મહિનો થઈ જાય ને ઝવેરચંદ મેઘાણી ફરતા 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 પાછા આવે એટલે આનંદ હોય કે મેઘાણી આવશે તો કંઈક એમની આગળ હશે તો આપણે સારું બનાવશું, સારું રાંધશું, સારું છોકરાને ખવડાવશું. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આવે પણ નિરાશ મોઢું જોઈ અને એના ધર્મપત્ની એટલું પૂછે કે મેઘાણી, એ મેઘાણી કેમ આટલા નિરાશ છો? અને ત્યારે મેઘાણી જવાબ આપતા મારો ઠેલો ચોરાઈ ગયો. કે ઠેલો ચોરાઈ ગયો એમાં એટલું થોડું મૂંઝાવાનું હોય. એ કે મારો ઠેલો ચોરાઈ ગયો, એ કે 5 પછી આપણે કાલ કમાઈ લેશું, પણ હવે નિરાશ ન થાવ, આટલું મૂંઝાવાનું ન હોય. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીના અર્ધાંગના એટલું કહેતા હતા કે 5 પછી રૂપિયા ઠેલો ચોરાણો વ્યાગ્યાનું દુઃખ નથી. મેં પાળિયાના આગળ જઈ ગામના ગામે પાદર પાદર જઈને હાથમાં પાણીની અંજલિયું ભરી ભરી અને જે પાળિયાને બેઠા કર્યા ને એની વાતો લખી હતી. અને મારી વાત વહી ગઈ ને એનું મને દુઃખ છે. 15 દી સુધી, મહિના સુધી મેં જે વાતો લખી છે આ મેઘાણી છે. મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર, હું એમ કહું છું ખાલી રસધાર નથી, મોટામાં મોટો આપણા ગુજરાત સૌરાષ્ટ્રનો વેદ છે. એમાં એક એક ઝીણી વાતો ભરી છે મેઘાણીએ. અને ત્યારે મને આ ગીત યાદ આવે છે. ભારત માના બેટડા કેવા ટેકા દીએ આપને
ગાયો, પણ વાવડી રામવાળાનો રાહડો છે. આમાં શું કીધું? માટે પડી કે સાલા ખદડા ગામમાં જતા. હવે પહેલા તો ત્યાંથી શરૂઆત કરવી પડે ને. અને ગાયકવાડના બધા હાથ માથે રહી ગયેલા ડોહા કાકા ઉપર. ડોહા કાકાને ખબર નહીં કે ડોહા કાકાને એમ કે બધું આમ જ હાલતું હશે. ડોહા કાકા કે ગમે ત્યાં હાલી જ જવું છે, ગમે ત્યાં થોડું હાલી જવાય યાર. અને હવે સાંભળજો આ કડી શું કીધું? એવી પાટું રે મારી ખટારો ભાંગીયો, ભૂલે જાવડા રે દી જાણા નો થાય
છૂટવા ઈયા રાહડાની મજા છે. આપણો મણિયારા ઢાળ જે હતા રાહડા હતા, હાંજે રાહડો સાંભળ્યો ને તો હવારમાં ગામ ભાંગતા એવા મેઘાણી ઇતિહાસો લખ્યા છે. હાંજે રાહડો ગવાતો હોય તો હવારમાં ગામ ભાંગ્યું હોય. આવા જે આપણા રાહડા હતા, એક બે કડીની યાદ કરાવું આ તમને. હમણાંથી ઓછું ગાઉં છું પણ એક કડી આપને સંભળાવું. શું કીધું? એવા ડુંગરે રે ડુંગરે આધુ તારા ડાયરા, એવા ડુંગરે રે ડુંગરે આધુ તારા તો એવી બાબેર તાલવાર આધુડો બાંધતો, એક દીદી છે દુશ્મનોને હાથ રે મોકલાણી કાદું. એવા ડુંગરે રે ડુંગરે આધુ તારા ડાયરા, આ બધા જે આપણા ગીતો અને રાહડા હતા. એક નાની વાત મને ગમે છે, આપને કરું આઈથી. મેં કીધું એમ અમારા સાહિત્ય જગતનું ગૌરવ મોરબી માયાભાઈ આહિર. હું બોલતો નહીં આવ્યા એટલે એકવાર જયરાજભાઈ ને તાળીઓ થાય વધાવી લ્યો. આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે અને મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં. આ તો મેળ્યું નહીં પણ મહાન હાસું હરઠીઓ ભણે. મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં. એમ મેં કીધું એમ કોના કોના નામ લો. આખી જ આ કામળિયા વાડી છે અને જેમ આખી બાબરિયા વાડી છે. પુરુષ પટાધર પાકશે અને કઈ કઈ ધડા કમાડ. પુરુષ પટાધર પાકશે એમાં કઈ કઈ ધડા કમાડ, પણ હુરગ વરુથી શોભતી આખી બંકી બાબરિયા વાડ. આજે માણાની આપણને ખોટ દેખાય છે. જેના નામથી આખી બાબરિયા વાડ ઓળખાતી હોય અને હુરગ બાપુ વરુ એટલે તો મને ખબર છે. મેં પુસ્તક જે રણજીતભાઈ વાંચેલા આરજી હુકુમત, એમાં શામળદાસજી ગાંધી હતા આરજી મુકુત જેને સ્થાપના કરી. વાઘણિયા દરબાર અમરાવાળાને જેને છોટા શિવાજીનું બિરદ આપ્યું. વાઘણિયા દરબાર અમરાવાળા જેને છોટા શિવાજી કીધા. અને એ વખતે જે હુરગ બાપુ વરુની આખી જે કથા છે, કહાની છે આખી, એટલે આ દુહો વર્ષો પહેલા લખાણેલો. પુરુષો પટાધર પાકશે એમાં કઈ કઈ ધડા કમાડ, પણ હુરગ વરુથી શોભતી આખી બંકી બાબરિયા વાડ. એમ જેટલી જેટલી આ બધી વાડ્યું છે, મૂળ તો આપણા છે આ. અને હવે વાડ્યું કરવાની જરૂર નથી, ભેળું થવાની જરૂર છે યાર. આ વિસ્તાર તો છે જ, આ કાઠિયાવાડ કયો, કામળિયાવાડ કયો, ગોહિલવાડ કયો, પછી બાબરિયાવાડ કયો, પણ બધા જો ભેળા થઈ જાય
તો જ મજા આવવાની છે. બાકી જો ભેળા નહીં થયા તો હવે તમે જાણો છો ને હું જાણું છું, ભેળા થયા વગર જગતમાં કાંઈ નથી યાર. જાજા હગા હોય જગતમાં પણ આપડા એ આપડા. ત્યારે મને બે કડી યાદ આવે કે મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. આ જયરાજભાઈ વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું ન ભળે. આ નિખિલભાઈ દેખાય પ્રસંગ ધૂપનો જેમ ઉડે કાળા કાગડા. જાજા હગા હોય જગતમાં પણ આપડા ઈ આપડા પણ આપડા ઈ આપડા આપડા આપડા. રાહીર રાહીર ફલ ગયો નિજ ઓરડે. ફલ ગયો નિજ ઓરડે જય અલ્પ મુખયા સદ કર્યું સદ કર્યું સદ કર્યું. હોઠેલ ચામો પીગલે જીન વસ્ત્ર મૂકવું પર ધર્યું પર ધર્યું પર ધર્યું. તેથી જીભ કરડી શોક માયા, તેથી જીભ કરડી કાઠિયાની સીધાની સગવાસમાં. મારા દેશની આવ્યાની રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. क्या देखेंगे तेरी चाहे जमाना लग जाए यार. સૂર્યવંશી 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 પણ એમાં હરજો કરો વિચાર. અનબે વાળામાં કયો વડો એવો શીરનો સોપણહાર. એ પેલો વાટણ હાર વખાણીએ. અને હું આપને પ્રસંગ કહું છેલ્લે અહીંથી, પણ આ કેમેરો આ વડીલ સામું ફેરવજો. હવે આવા વડીલો આવી દાઢી મૂછના કાંતરા વાળા વડીલ જોવા નહીં મળે યાર. હવે બહુ બધા સોફિસ્ટિક થતા જાય છે. હવે ધીમે ધીમે મૂછે નથી રાખતા. એ કે હવે આપણે પ્રોફેશનલ થવું જોઈએ. પ્રોફેશનલમાં મૂછને ને શું લેના દેના. બરાબર છે, તમારું વેપારી જેવું જીવન હોય, સોબર સોફિસ્ટિક હોય તો બરોબર છે, પણ દાઢીના ને કાતરા હોય તો આદમી રોડો લાગે યાર. આ આપણને જ દાઢી દીધી તો બૈરાને દાઢી દઈ દે તો એ આપણા સામેનો આંકડા મોડે કાલ નીકળતા ને આવી. એમ નહીં, આ પુરુષની શોભા છે દાઢી છે. એટલે આ બધા વડીલ બેઠા એને સામું વિડીયો લીજો. હવે આવા વડીલો આપણને આ ડાયરાના માધ્યમથી જ્યાં જ્યાં આવા સારા સારા સંસ્કૃતિ સભર ડાયરા થાય છે ને આપણને આટલી મોડી રાતે 2 વાગ્યા જોવો તો ખરા. હજી આ આખો ડાયરો હલકીને બેઠો છે. આ બધો માહોલ, આ માણસો, આ પાઘડિયું, આ દાઢિયું હવે પછી થોડાક વર્ષો વ્યા જાય પછી લુપ્ત થઈ જવાનું. આની મજા લઈ લીજો અને પરિવારમાં કુટુંબમાં હોય તો એને માણી લેજો આ મજા. હવે આવું બધું ઓછું જોવા મળે.